આ ભાવનગરનું બસ સ્ટેન્ડ અને અહીંયા જ ઉપર છે ડોલ્ફિન એસી નોન એસી ગેસ્ટ હાઉસ એન્ડ ડોર્મેટરી ને નીચે બસ સ્ટેન્ડ. આખું બસ સ્ટેન્ડ આ ભાવનગરનું આખું નવું બસ સ્ટેન્ડ રિનોવેશન થયા પછીનું. ભાવનગર આવ્યા હો તમે અને જો એસટી બસ સ્ટેન્ડ પાસે આવ્યા હો તો રોકાવા માટે આ ખૂબ જ સરસ સગવડ છે. અહીંયા ડોલ્ફિન ગેસ્ટ હાઉસ અને ડોર્મેટરી આ ભાવનગર એસટી બસ સ્ટેન્ડ એટલે જીએસઆરટીસી બસ સ્ટેન્ડની અંદર જ આવેલું છે. આ મેનેજર શ્રી છે અહીંયાના. આ ડોલ્ફિન ગેસ્ટ હાઉસનો કોન્ટેક્ટ નંબર છે, એનો ચેક ઇન ચેકઆઉટ ટાઈમ છે અને આ એના નિયમો છે. ખૂબ સરસ ફેસિલિટી જીએસઆરટીસી બસ સ્ટેન્ડની અંદર જ આવેલી ડોર્મેટરી અને ફેમિલી રૂમ અહીંયા તમને મળી જશે. જો ભાવનગર આવ્યા હો અને રોકાવાનું થાય તો અહીંયા અચૂક મુલાકાત લેવા જેવી છે. આપણે ડોર્મેટરીના રૂમ જોઈએ કેવા છે. અહીંયા પણ તમે જુઓ સફાઈ ખૂબ સરસ રાખે છે. ડેઈલી અહીંયા સાફ સફાઈ ચાલુ જ હોય છે. આપણે રૂમ જોઈ લઈએ. આ ડોર્મેટરી છે જેમાં 3 બેડ આવે. આવી રીતે 3 બેડ આવશે અને આમાં પર પર્સન એટલે એક વ્યક્તિના 500 રૂપિયા. અને અહીંયા એસીનો ટાઈમિંગ તો તમે નિયમમાં જોઈ લીધો, રાત્રે 9 થી સવારે 7 વાગ્યા સુધી હોય છે. આ બેડ છે. અહીંયા એટેચ વોશરૂમ પણ રૂમની અંદર જ છે. અહીંયા વોશ બેસિન અને અહીંયા જ વોશરૂમ છે. એ પણ મોટી સાઇઝના અને ચોખ્ખા. અને સાથે અહીંયા ગરમ પાણી માટે ગીઝરની પણ સુવિધા છે. ખૂબ સરસ ફેસિલિટીવાળું આ ડોર્મેટરી 3 બેડવાળી. અને અહીંયા સામાન રાખવો હોય તો નીચે જ બેડની નીચે લોકરની સુવિધા છે. એમાં તમે તમારું પોતાનું લોક લઈ આવો અને લોક મારીને સામાન રાખી શકો. ડસ્ટબિન પણ આપી છે એટલે કચરો પણ ના થાય રૂમમાં અને સફાઈ સરસ રહે. અને અહીંયા અલગ અલગ ચાર્જિંગ માટેના પોઈન્ટ પણ બધાય પલંગ માટે આપેલા છે. ખૂબ સરસ ફેસિલિટી છે. આ સિંગલ વ્યક્તિ કામથી આવ્યા હોય ભાવનગર તો એને રહેવા માટે બસ સ્ટેન્ડની ઉપર જ આ ડોર્મેટરી આવેલી છે. આ બીજો રૂમ છે. આ 400 રૂપિયા પર પર્સન. અહીંયા જો તમે આ લોકરની સુવિધા, એક બેડ માટે અલગ અલગ લોકર આપ્યા છે. અહીંયા ઉપર એક બેડ આવશે. એવી રીતે અહીંયા ટોટલ 4 સામે ઉપર નીચે અલગ અલગ બેડ આવ્યા છે. ઓઢવાનું, પાથરવાનું, ઓસીકું અને આ ડ્રોવર છે આખું. આમાં તમારો બધો સામાન તમે રાખી શકો. એટલું મોટું લોકર આપવામાં આવ્યું છે. અને અહીંયા લોક તમે મારી શકો. એવી જ રીતે અહીંયા વોશરૂમ અંદર એટેચ છે. એસી, પંખો, બધી ફેસિલિટી છે. અહીંયા વોશ બેસિનનો એરિયા આખો, સ્લીપર પણ આપ્યા છે. આ વોશ બેસિનનો એરિયા છે, મિરર છે ને આ ટોયલેટ બાથરૂમ એટેચ રૂમની અંદર જ. ખૂબ સરસ ફેસિલિટી. ગરમ પાણીની સુવિધા, એના માટે અહીંયા ગીઝર પણ છે અને ચોખ્ખાઈ ખૂબ સરસ રાખે છે. આ આખો રૂમ. ઉપર બેડ, નીચે બેડ અને સામે જ એવી રીતે ઉપર નીચે બેડ. આમાં 4 બેડ હોવાથી એક વ્યક્તિના 400 રૂપિયા. જેમ બેડ વધારે એમ રેટ ઓછો. આખી ડોર્મેટરીની ગેલેરી. તમે અહીંયા રાત્રે આરામથી ખુરશી નાખીને બેસી શકો એવી ફેસિલિટી છે. અને અહીંયાથી જ તમને આ બસ સ્ટેન્ડ દેખાશે.
આખો બસ સ્ટેન્ડ વિસ્તાર આવી ગયો. આ ભાવનગર GSRTCનું બસ સ્ટેન્ડ. ત્યાં જ આ ડોલ્ફિન એસી નોન એસી ડોર્મેટરી અને ગેસ્ટ હાઉસ આવેલું છે. આ સિંગલ વ્યક્તિને જો પોતે પર્સનલ રૂમ લેવો હોય તો એના માટે આ રૂમની વ્યવસ્થા છે. સિંગલ ડબલ બેયની સુવિધા છે. અહીંયા બધી ફેસિલિટી, પંખો, એસી, એટેચ વોશરૂમ છે અને સાથે ટીવીની પણ ફેસિલિટી અહીંયા આપે છે. અહીંયા એક વ્યક્તિના નોન એસીમાં 800 અને એસીમાં 1000. 2 વ્યક્તિ હોય તો એસીનો ચાર્જ 1200 રૂપિયા છે રૂમનો અને નોન એસીનો ચાર્જ 1000 રૂપિયા છે રૂમનો. અહીંયા પણ તમને સરસ અહીંયા ઓઢવા પાથરવાની સગવડ, ચાર્જિંગના પોઈન્ટ છે, અહીંયા ડસ્ટબિનની સુવિધા છે, પછી અહીંયા વોશરૂમ છે, બધું એટેચ. ગીઝરની પણ સુવિધા છે. આ આખો રૂમ છે એ પર્સનલ તમે લઈ શકો. સિંગલ વ્યક્તિ પર રહી શકે અને 2 જણા પર રહી શકે. અહીંયા આખો રૂમ આવો લાગે. ચોખ્ખાઈ તો અહીંયા બહુ જ રાખે છે આ લોકો. આખું ઇન્ટિરિયર છે અંદરના રૂમનું. બહાર જ અહીંયા રિસેપ્શન કાઉન્ટર. અહીંયા નીચેની સાઈડમાં તમને રિક્ષા, નાસ્તો, ચા પાણી બધું અહીંયા મળી જશે. આ મેઇન બસ સ્ટેન્ડ જે ભાવનગરનું છે ત્યાં જ આ બસ સ્ટેન્ડની બહારના સાઈડમાં ઉપર પહેલા માળે આ ડોર્મેટરી આવેલી છે. આખું શોપિંગ સેન્ટર છે. એની નીચે દુકાનોમાં તમને ખાવા પીવાનું, ચા પાણી, નાસ્તો બધું મળી જશે. દરેક રૂમની બહારે પગ લૂસવાનું પણ રાખ્યું છે. અંદર કચરાપેટી રાખેલી છે. એટલે અહીંયા સફાઈ ખૂબ સરસ રાખે છે આ લોકો. ખૂબ નીટ એન્ડ ક્લીન ડોર્મેટરી તમે કહી શકો. ફેમિલી માટે ખૂબ સરસ છે અને સિંગલ વ્યક્તિ માટે પણ આ ડોર્મેટરી ખૂબ જ સરસ છે. અહીંયા તમે ડોર્મેટરીમાં રહ્યો અથવા રૂમ લ્યો, તમને ટુવાલ અને સાબુ તો આપશે જ. અહીંયા બધાને આ ફેસિલિટી આપે છે. એવું નહીં કે ડોર્મેટરીવાળાને ન આપે, બધાને આ ફેસિલિટી આપે છે આ લોકો. આ ભાવનગરના GSRTC બસ સ્ટેન્ડના ગેટની બાજુમાં જ આવેલી છે ડોલ્ફિન ડોર્મેટરી. આ નીચેની સાઈડમાં આખી માર્કેટ છે. અહીંયા ચા પાણી, નાસ્તો તમને અહીંયા મળી જશે. ફરસાણની ને બધી દુકાનો છે. ને અહીંયાથી ડોર્મેટરીમાં અંદર જવાનો રસ્તો છે ઉપર જવા માટે. અહીંયા પણ તમને ચા પાણી ને નાસ્તા માટેની અલગ અલગ દુકાનો મળી જશે. અહીંયા પેટ્રોલ પંપ છે અને અહીંથી જ સામેની સાઈડમાં રેલવે સ્ટેશન તરફ જવાય છે. 1 કિલોમીટર જેટલું છે રેલવે સ્ટેશન. અને આ ઉપર આખી ડોલ્ફિન ગેસ્ટ હાઉસ અને ડોર્મેટરી. કોમ્પ્લેક્સમાંથી જ અંદર તમારે 2 સીડી ચડો એટલે ડોર્મેટરી આવી જાય. અહીંયાથી સામેની સાઈડમાં તમને રિસેપ્શન કાઉન્ટર આવી જશે. આ સીધું રિસેપ્શન કાઉન્ટર. અને ત્યાં જ બધા લાઇનમાં 2 સાઈડ રૂમો છે, ડોર્મેટરી અને રૂમ. પીવાના પાણી માટે અહીંયા કુલર છે અને આરોનું પાણી છે. આ મશીન આરોનું છે એટલે ફિલ્ટર પાણી અહીંયા તમને પીવા માટે મળશે. ખૂબ સરસ ફેસિલિટી છે અહીંયા. અને સારામાં સારી હોટલો જેવી જ ફેસિલિટી તમને અહીંયા ઓછા ભાવમાં મળી જશે.